સીતારામ બધાને. આજે છે રવિવાર, સન્ડે ઇઝ હોલીડે. બા આજે આખું ખોલીને બે ચા પડ્યા છે પથારીમાં, ત્યાં સુધી સારું છે. અને મારી ડોકની અંદર ઓળિયું કહેવાય, ખબર નહીં, મને ખબર નથી શું કહેવાય, ઓળિયું જ કહેવાય. એ પડી ગયું તો નથી વાળ ઓરાતા, નથી આ હાથ આમ ઊંચો નીચો થતો, નથી ડોકી આમ થતી. વિચારું કે આખો દી કામ કેમ કરે, એવું કેવી ચિંતા છે. ડોકમાં ઓળિયું પડી ગયું, ખબર નહીં કાલનું સાંજનું પડી ગયું છે. આખી રાત નીંદર નથી આવી, ફરાય નહીં. આમ પડખું ફરીએ તોય દુખે, આમ ફરીએ તોય દુખે, આમ 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 હાથ આમ નથી થતો ઊંચા નીચો, આમ ડોકી આમ નથી થતી, આ બધુંય દુખે છે. હું આનો ઈલાજ હોય મને ખબર નથી. કહેતા હોય બધું કે ઓળિયું ને ટચક્યું ને આ બધા દેશી એક રક્ત થઈ ગઈ છે. ખબર નહીં, કોઈને ખબર હોય તો કમેન્ટમાં કરજો કે આનું શું ઈલાજ હોય. મને તો કંઈ ખબર નથી. આવું થાય તો મારે કામ કેમ કરવું? આમ જ નથી થતું, જો આમ જ નથી થતું. માથું ઓરવા દાંતીઓ લીધો, પણ માં વાળ બંધાણોની એમને ગૂંચડું વારી, આ એકાઈથે પોરવી દીધું બોળિયું. હવે કોકને કહીશ કે જરાક ચોટલી હરખી વારી દે. તો સફાઈ અભિયાનનો વારો હોય રવિવારે તો, પણ આ ઓળિયું પડ્યું મારે કઈ રીતે કરવું વિચારું છું. ચિંતાનો વિષય આવી ગયો. બીજા બધાને તો પોહાય, આ રગુ થઈ જાય એને શું કરવું? ખબર નહીં કેમ પડી ગયું. હુવામાં તો કાંઈ થયું નથી. ઉઠી 4 વાગ્યાનું ઓળિયું પડ્યું છે, બકાલના શનિવારના 4 વાગ્યાનું. આજે આખી રાત આમ ઝીણું આમ જરાક આમ હલીએ ને તો એવો કવારો અહીંયા ઉપડે, હબાકો નીકળે ને આમ તો જોવાતું જ નથી. નીચું આમ કચરો વાળવો, ફળિયા વાળવા, આ બધું તો કંઈ થાય એમ જ નથી. હવે એમને ઉઠીને જોઉં છું કે કઈ રીતે કરવું. કઠણ થઈને કરું ને તો એ હબાકા નીકળે છે. કેટલું કઠણ થવું. ને આજ તો બા તો સૂઈ ગયા હતા થોડીક વાર, 3-4 કલાક. અટાણે વળી પાછા જાગી ગયા છે. એને કેમ હાચવી શું? કારણ કે હળિયું કાઢવીને ખેંચીને ભાગવા. ભગવાન ઓલા મુશ્કેલી આપે ને તો એ કારે બધી આપે. ખબર નહીં એમાંથી કેમ નીકળવું ને એ સમજાતું નથી. કંઈક છે ને જીવનથી કંટાળો ચડે આપને, કે એકલા ઉઠી ત્યાંથી હોઈએ ત્યાં સુધી એકલા. હાજા હોય ને તો પ્રશ્ન નથી. આવું કંઈક થાય ને તો એ બહુ મોટો ભયંકર પ્રશ્ન થાય. હજી ચાય નથી પીધો, ઉઠી છું. રાતે ઓલો કવારો થતો હતો ને તે નીંદર નહોતી આવતી, તો મોડી આજે હાથ થઈ ગયા ઉઠીને. તો દૂધવાળો આવ્યો ને તો એ છેટ ઉઠી આવીને બસ જો રસોડામાં ઊભીને વિચાર્યું કે આજ શું કરું શું નહીં. કપડાં તો મશીનમાં કંઈક ગોતી નાખી દીધા છે. કપડાં તો મશીન ધોઈ નાખીએ, પણ બીજું કામ મશીન નહીં કરે. બીજું એ કંઈ મશીન નથી ઘરમાં. અને આજે રવિવાર છે એટલે હજી તે વહેલો વયો ગયો. એને ખબર છે કે બેન બાઈ ઘરે છે ત્યાં ટેહેડા કરી રાખશે, આજ મારે કાંઈ ટેન્શન નથી. તો હાલો મિત્રો, કંઈક થાય તો કરું, ચા પાણી પીવું. બીજું તો થાય કે ન થાય, ઊભા ચા તો કરી લઉં, પછી આગે ગોરખ જાગે. સીતારામ બધાયને. જો આવી 2 જાડા લોટની ભાખરી કરી નાખી, એકદમ કડકડી બિસ્કિટ જેવી. મારે ખાવી એકલીને એટલે 2 જ બનાવી. હું તો એક જ ખાઈ તો એક પડી રહે. બા હજી સૂતા છે એટલે બા ઉઠશે ને ત્યારે એના માટે રોટલી કરી દઈશ. બાકી ભાખરી ન ચવાય. આજે રવિવારે એક દિવસ એવો આવે કે મારે ભાખરી ખાવાનો વારો આવે, નહીં તો હાંજે કરવી પડે. મને ચાંદ ભાખરીને એવું બધું ભાવે. શાક, સેવ ટમેટાનું શાક ને ભાખરી. જો આવી ભાખરી તમારે કરવી હોય ને એકદમ કડકડી છે, આમ આપણે બિસ્કિટ જેવી. ગઈઢા માણસ ચાવી તો હગે, પણ આમ બિસ્કિટ જેવી ને મજા આવે એવી. તો જાડો લોટ જે છે ને એની અંદર મોણ નાખી અને આપણે લાડવાનો લોટ એની અંદર ઝીણો લોટ ઘણાય નાખતા હોય, હું નથી નાખતી. એમને જ સરસ સોફ્ટ એકદમ બાંધી કડકાડ્યો અને ભાખરી કરી નાખી એટલે તમને ખાવાની બહુ મજા આવે. એક રોટલી ઘીવાળી કરી, એક ભાખરી, અને એક હજી ચોપડવાની બાકી છે. ઉતારી તો વિચાર્યું કે બતાવું. આ ભાખરી છે ને આપણે એક ખાઈ લઈએ ને એટલે બપોર લગી ભૂખ ન લાગે. આ એક તો હું માંડ ખાઈ શકું. સારી ખોરાક હોય ને, અસલ ભાવતી હોય ને તો એ તો 2-3 ખાઈ લઈએ. હાંજે હોય ને તો 2 ખવાય. અત્યારે નાસ્તામાં તો એક ભાખરી ખૂટે, 2 ના ખૂટે. તો હાલો મિત્રો, નાસ્તો કરવા. મારે ચા બને જ છે તો નાસ્તો કરી લઈએ. આવજો. સીતારામ બધાયને. શાકભાજીનો ઢગલો કરીને બેઠી નીચે. સરસ મજાના રીંગણા જો આવે છે, એકદમ આખા થાય એવા અવેજીયા. દેશી કોબી કેવી સરસ આવે. અને ટમેટા તો શિયાળાની અંદર એટલા મસ્ત આવે કે એની વાત જવા દો. પછી ભજીયા માટે, થેપલા માટે, ઊંધિયાના ગોટા માટે સરસ મજાની દેશી ભાજી છે. આ મેથીની ભાજી સરસ આવે.
આજે છે ને મિક્સ ઊંધિયા જેવું શાક કરવું છે. આ છે વાલોળ. તો આટલું સરસ મજાનું શાક આવે ને. આજ છે રવિવાર. આ ઓળ તો એવી દુખે સવારની કે વાત જવા દે. તો નિરાયતે બેઠા બેઠા અત્યારે 12 તો વાગી ગયા છે, 12 જેવું થઈ ગયું છે. જરાય સમય નથી મળ્યો. ધીમે 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 મશીનમાં કપડાં નાખ્યા. વહુના વાહિંદા વહુએ કર્યા સિવાય છૂટકો તો છે નહીં. બા છે ને છાનમના બેઠા છે, જડિયાપટ્ટી નથી કરતા. ભગવાનની મહેરબાની એટલી. આજે હું સવારમાં ઉઠીને એ જ ચિંતા કરતી હતી કે બા તોફાન કરશે ને તો આજે હું હાચવી કે મારું ઓળ્યું કાંઈ ઈલાજ હોય તો મને કહેજો. આમ નથી થતું કે આમ નથી જોવાતું, એવું ઓળ દુખે છે મારી. હાથે વળતો નથી જરાય. આખો દિવસ છે ને આપણે કામથી ન થાકીએ, પણ આપણે કંઈક બીમારી હોય ને તો અહીં કંટાળો બહુ ચડે. ન કાંઈ થાય, ન માથું ઓરાવાય. જેમ તેમ એમને આમ કઠણ થઈને આંખોમાંથી પાણી વહ્યા જતા હતા ને એમ માથામાં બાંધી લીધું, ગોળિયું નાખી લીધું. માથું ઓરાવાતું ને હાથ લાંબો ટૂંકો થતો ખબર નહીં. આવું ઓળ્યું મને કોઈ દી પડ્યું ને. તો બધા કે ઓળ્યું હોય એમ કહેતા હોય ઘણાય કે આ ઓળ દુખે ને એને ઓળ્યું કહેવાય. ઓળિયાના ઈલાજ તો હું હોય ખબર નથી કાંઈ. ઓળિયું ભાંગતા હોય, ઓલું ટચક્યું પડે એ ભાંગે એ તો ખબર છે. કમરમાં ટચક્યું પડે ને કમર દુખે ને ઊભું ન થવાય ને બેઠું ન થવાય. આમાં ઓળિયામાં તો ડોક આમ કે આમ નથી થતી, નીચું નથી જોવાતું, આમ હબાકા નીકળે છે એકદમ. પણ તોય આજ રવિવાર છે ને તો કાયમ આવીને તો શાક રોટલી સાદું શાક કરતા હોય. આજ શાક સરસ હતું, રેકડીવાળો નીકળ્યો ને તો બધુંય સરસ શાક લઈ લીધું. ઊંધિયું કરવાનો વિચાર છે ધીમે ધીમે. રોટલી તો 2 જણાની કેટલી 10 રોટલી હોય તો અહીં સુધી હાલે. આજે નાસ્તોય બનાવ્યો નહોતો, સવારે 2 ભાખરી કરી નાખી હતી ને એ હાયલું. અને બા હાટું 2 રોટલી કરી નાખી. બાએ નાસ્તો કરી લીધો. લોટ બાંધીને રાખી મૂક્યો છે. એવી રોટલી જ કરવાની છે ગરમ. જ એક દિવસ ગરમ ખાવા મળે. આજ તો મારો વિચાર હતો કે કાંઈ ખરખું રાંધીને ખાઈશ. આ કાંઈ છે ને આગતરું આયોજન કરાય નહીં. ધાયરું ધણીનું થાય. આપણું ધાયરું કાંઈ નથી થતું મિત્રો. આપણું ધાયરું કાંઈ થતું જ નથી. આપણું ધાયરું થતું હોત ને તો આપણે હું કરત. આપણે ખાલી વિચારી શકીએ. વટાણા એવા સરસ આખા ભરેલા આવે. એક છે ને ચાઇનીઝ વટાણા આવે. ચાઇનીઝ વટાણા અને દેશી વટાણાનો ફેર હું? આ દેશી વટાણા હોય ને એ લીલા છમ જેવા હોય. આવા આખા લીલા છમ જેવા હોય ને એ દેશી વટાણા હોય. અને ધોરા વટાણા હોય ને આખા કઠણ પાણકા જેવા બી હોય, ચડે નહીં ઘડીકમાં. એ ચાઇનીઝ વટાણા હોય. અને વટાણા છે ને એ ઝાઝા કોઈ દી ફ્રીજમાં રાખીને ન લેવાય, પછી ચડતા નથી શાકમાં. ઘણા ફ્રીઝરમાં સ્ટોક કરે. ફ્રીઝરની અંદર ફ્રીજમાં કોઈ પણ શાકભાજીનો વધારે પડતો સ્ટોક કરાય નહીં. વધીને તમારે છે ને 2-3 દિવસનું શાક લેવાય. એનાથી વધારે શાકભાજી ફ્રીજમાં ન રખાય. આ બધા છે ને કઠણ પાણકા જેવા સ્વાદ વિનાના થઈ જાય. એક તો સ્વાદ વિનાના આવે જ, અને આપણે પાછા ફ્રીજમાં અઠવાડિયા સુધી ભરે રાખીએ. અત્યારે બધુંય શાક શિયાળાની અંદર તો અત્યારે તો શાકભાજી બહુ સરસ આવે છે. હજી 2 મહિના 2 મહિનો આખો મહા મહિનો ને ફાગણ મહિનો આવશે. ચૈત્ર મહિનામાં તડકા પડશે ને એ ધીમે ધીમે શાકભાજી બંધ થાય. કેટલા સરસ શાકભાજી આવે છે. આ જો કેવા સરસ ટમેટા છે, આખા દેશી ટમેટા. આટલું સરસ શાક આવે. આવી દેશી ધાણા ભાજી પોતું કર્યું, એટલામાં વાયરું સાફ કર્યું. હું તો હાવ તાજું લઉં. મારે આજ સલાડ કરવું ને તો મેં 1 જ ગાજર લીધું. કાયમ તાજા આવે જ છે. જો વટાણા કેટલા મસ્ત ફાઇન છે, એકદમ લીલાછમ જેવા. આ વટાણા રીંગણા આખા સરસ મજાના. આ વાલોળ લીધી. ઘણા ઊંધિયામાં છે ને દૂધી નાન તેન બધુંય નાખે. હું માપનું બધું થોડું 2 જણાનું ઊંધિયું જોઈએ કેટલુંક ને વાત કેટલી, એટલે થોડું જ નાખીશ. ટમેટાને દેશી ટમેટાનું શાકય એટલું સરસ થાય. લીંબુ તો અમસ્તા જ એમનામ જ લઈ લીધા. અને ધાણા ભાજી એ જોઈએ એટલી જ લઉં. વધારે કાંઈ આ સ્ટોક કરવો બધો નકામો છે. એટલે આ બધું સરસ શાક હમણાં બસ સુધારી નાખું બેઠા. અહીંયા અમારા ચાપલી બેન બેસી ગયા છે. અહીંયા બા બેસી ગયા છે. આ છાના મુના બેઠાથી સારું છે. ચાપલીને હે ને ટમેટા બહુ ભાવે. ટમેટું લઈને બેઠી છે. બાને આજે આજ રવિવાર છે ને તો નવડાવવા ધોવડાવવાનું બાકી છે. તો નિરાતે હવે ધોવડાવી લઈશ બપોર પછી. દેશી ઓલા ગોલા બોર આવે ને, ગોલા બોર. આ સ્પેશિયલ જુનાગઢ મંથલીના બોર છે. બહુ સરસ, બહુ એકદમ રસવાળા ને મીઠા. ડૂચો ન વરે, ઉચારો ન ચડે. અને જેને દાંત અંબાવાનો પ્રોબ્લેમ હોય ને, ખટાશ ન ખાઈ શકતા હોય, એના માટે આ બોર. આ 50 રૂપિયાનો કિલો અહીંયા આવે. અને માર્કેટમાં છે ઓલા રિક્ષાવાળા નીકળ્યા ને હમણાં શાકભાજી લેતા જ નીકળ્યા. મને યાદ આવી ગયું. જો કેટલા મસ્ત છે. 50 રૂપિયાનો કિલો લઈ લીધા. આ અજીતને બહુ ભાવે આ બોર, મનેય ભાવે. પણ એનો તો આખો દી આ બોર લઉં ને એટલે આખો દી મોઢું ચાલુ. એક દી લઈ આવ્યા હતા પણ કાંઈ ભલીવાર હતો નહીં બોરમાં, ડૂચા વરતા હતા.
તો એ આજે હમણાં ઊભી થઈ, બોર લેવા ઊભી થઈ હતી. ખાવાના ભડભડિયા બહુ, પણ બિચારાને કાંઈ લેતા આવડે નહીં, એટલે જેમ તેમ લીએ. આ સરસ બોર છે. કેવા ટપુડિયા થઈ અને સામે બેસી ગયા છે મારા. જો છાનામુના, જ્યાં સુધી છાનામુના બેઠા છે ને ત્યાં સુધી સારું છે. જેવા તોફાને ચડશે ને એવું જ્યોત્સનાબેનને ચિંતા પછી. અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી, મગજ એ શાંત છે, બેઠા એ છાનામુના, અને કાંઈ તોફાની નથી કરતા. ઉઠીને છાનામુના બેઠા, ચા પી પાણી નાસ્તો કરી લીધો, પાછા ટોયલેટ બાથરૂમ 2-3 વખત જઈ આવ્યા. અને છે ને એક દિવસ ટોયલેટ વધારે કરે, એક દિવસ માપનું કરે. એટલે આજ સારું રવિવાર હતો તે વાંધો નથી આવ્યો. એક દુખે ઓળ અને એક કામ થતું નથી, અને ઉપરથી બાનું હતું, મને જે ચિંતા હતી કે હળિયાપટ્ટી ન કરાવે ને તો સારું, જે આમ જ નથી થતું. એટલે હું ઘડીક વાર પાછો મોબાઈલ આમ લઈ પાછી બેસી જાઉં, કાંઈ કામ જ નથી થતું. સાચું કહું ને તો 2 દિવસ એમ કે 3 દિવસ ઓળ્યું રહીએ. 3 દિવસ આમ કેમ કાઢીશ ને એ ચિંતાની અંદર મારું મગજ કામ નથી કરતું. આજ રવિવાર તો મારે સફાઈ અભિયાન ન હોય, પણ આ સફાઈ અભિયાન કાંઈ થાહે નહીં. તો જોઈએ હવે શું થાય. ઈશ્વર કેટલીક મારી કસોટી કરવા ઈચ્છે જ ખબર નથી પડતી. આખો દિવસ છે ને કંઈક વિચાર આવે કે જન્મીને ત્યાંથી આના ભાઈ છે હું. મા બાપની પરિસ્થિતિ અહીંયા એ વાત, અહીંયા એ પરિસ્થિતિ ઢહેડામાંથી ઊંચી નહીં. ઘણાય કહેતા હોય કે બેન અમારા પરિવારમાં આમ છે ને, ગમે એટલું કરીએ તો કાંઈ કિંમત નથી ને, ઘોયરા કિંમત ન કરે તો કિંમત નથી કરાવવી. કોની પાસે કિંમત કરાવીને અમારે લાખ રૂપિયા લેવા જવા છે કોઈ પાસે. બસ આપણું સ્વાસ્થ્ય સારું રહે ને એ સૌથી મોટી કિંમત છે. એટલે ઘણી વખત હું લાચાર ક્યારે થઈ જાઉં, મારું સ્વાસ્થ્ય બગડે ને ત્યારે. કારણ કે જવાબદારી બહુ ખરાબ ચીજ છે. એ જવાબદારી પછી કમાવાની હોય, કોઈને સાચવવાની હોય કે વ્યવહાર રાખવાની હોય. બહુ અઘરી ચીજ છે જવાબદારી. બાકી તો ખાઈને ખખેરીને ઊભું થઈ જવું હોય, એને કાંઈ ચિંતા નહીં. અને બીજાની કમાણી ખાતા હોય ને એ આખો દિવસ બીજાની વાતું જ કરે રાખે. જે ખુદ કમાઈને ખાતું હોય ને જવાબદારી ઉપાડતું હોય ને માણસ છે ને ખીલી જેવું હોય. ભારે ઉપાડવાનો, વજન એ ઉપાડવાનું ને વાકોય વળી જવાનું, છતાંય એની કોઈ કોડીની કિંમત નહીં. આપણે કાંઈ કિંમત કરાવી નથી. બસ ભગવાન પાસે કાંઈ એમ માગવું તો કે હે ઈશ્વર, હાલતા ચાલતા હરી તારા ધામની અંદર બોલાવી લેજે, કોઈ તકલીફ ન દેતો. આ જીવનની અંદર છે ને સૌથી દુઃખદ વસ્તુ છે ને આપણું સ્વાસ્થ્ય બગડે ને એ છે. અને મને તો છે ને હું એટલી બધી હારી જાઉં ને મારું સ્વાસ્થ્ય બગડે એટલે, કે આપણે કોઈ પાણીનો ગ્લાસ ભરી નહીં દઈએ એમ છે નહીં. બહુ અઘરું છે જીવન. આ સંસાર છોડીને ચાલ્યા જાય છે ને સંન્યાસીઓ, એનું જીવન કદાચ આપણે વિચારીએ ને તો આપણા જેટલું સંસારી જેટલું અઘરું નથી. વ્યવહાર સાચવવા, પરિવાર સાચવવો, બધાને મોઢા બંધ કરાવવા, બધાને સાંભળવા, કરતાં સાંભળવું. તમારે મસ્તક કાપીને દઈ દો ને તોય એને ખૂંચે. એટલે હાઈલે રાખે જીવન છે આપણું, જાય ભાઈ. પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે બસ મારું સ્વાસ્થ્ય સારું રહે અને આમનામ જિંદગી પૂર્ણ થઈ જાય. તો અઘરું છે જીવન, હિંમત હારતા નહીં. તમારી એકની જ લાઈફ આવી નથી. ઘણાય જે મને કમેન્ટ કરે છે કે બેન આવું છે, અમારે આવું છે, આવું છે, કોઈ થતું નથી, કોઈ મારું થયું નહીં. કાગડા બધે કાળા જ છે, કોઈ જણાવે છે ને કોઈ જણાવતું નથી. જે ભોળા માણસ છે ને એ બીજા પાસે વાત કરે કે અમારે આવું છે. પેક માણસ છે એ મૂંગું હોય, મનમાં જાણતું હોય. બાકી થપાટ મારી અને મોલાલ રાખી અને સમાજની અંદર ફરતા હોય. અંદર ઘરની અંદર આપણે કોઈની ગરીને જોયું નથી. બધે લગભગ વાસ્તવિક દુનિયામાં આવું જ છે. ઓલું કાલ મેં તમને સુવિચાર કીધો હતો ને કે અરીસાની અંદર મુખ અને સંસારની અંદર સુખ, આ દેખાય છે પણ હોતા નથી. જેની ઉપર આપણે વિશ્વાસ કર્યો હોય એ બધા જે છે એ વિશ્વાસ ટકાવી રાખશે એવું હોતું નથી. સૌથી વધારે તો વિશ્વાસ આપણે આપણા સંતાનો ઉપર કર્યો હોય કે આમ થાહે ને આમ થાહે ને આમ થાહે ને. ટેકો આપણો વિશ્વાસ ન ટેકો ને. સૌથી પહેલાં તોડનારા વિશ્વાસ એ હોય તો દુનિયાની અંદર કોનો ધોખો કરવો. એટલે આવું છે. બસ આવજો. સીતારામ. કઠણ થઈ જાજો, હિંમત હારતા નહીં. હું કઠણ થઈ ગઈ છું. આયલે રાખે દુનિયા છે. આવજો, વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ.